વનકર્મીઓ ઉપર હુમલાના કેસમાં ટ્રાયલ કોર્ટની 7 વર્ષની સજા સામે ચેતર વસાવા અને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા પામેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે। અપીલમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। જસ્ટિસ વિમલ કે વ્યાસની કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ભૂલ ભરેલો, ગેરકાયદેસર અને રદબાતલ કરવા યોગ્ય હોવાનું રજૂ કર્યું હતું। બચાવ પક્ષે દલીલ કરી કે ટ્રાયલ કોર્ટે કેસના મહત્વના પાસાઓ અને ઉપલબ્ધ પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી કર્યું। આ કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે ચેતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી। આ કેસમાં અગાઉ 5 અન્ય આરોપીઓએ પણ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેમાં હાઈકોર્ટે માનવીય અભિગમ અપનાવી નવજાત શિશુની માતા શકુંતલા વસાવાની સજા મોકૂફ રાખીને રાહત આપી હતી। હવે ચેતર વસાવા સહિતના આરોપીઓની અપીલ પર હાઈકોર્ટનો અંતિમ નિર્ણય આગામી સુનાવણી બાદ આવશે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।